મા બાપ વગરના ભાઈ બહેનની અદ્ભુત કથા ભાગ 3 અંતિમ ભાગ 2 માં આપણે જોયું કે કેવી રીતે મા ચામુંડાએ રામુને જંગલમાંથી બચાવ્યો અને દુશ્મનોને સાચા રસ્તે લાવ્યા. હવે શરૂ થાય છે સૌથી મોટો ચમત્કાર. રાજા સુધી પહોંચી વાત. રામુની મહેનત અને સચ્ચાઈના કારણે તેનો વેપાર ખૂબ જ વધી ગયો. તે હવે ગામમાં સૌથી માનીની માણસોમાં ગણાતો હતો. એક દિવસ નજીકના રાજ્યના રાજા સુધી તેની વાત પહોંચી ગઈ. રાજા વિચાર્યું, આટલો સારો અને ઈમાનદાર યુવક, તેને મળવું જોઈએ. રાજા મહેલમાં બોલાવ્યા. રામુને રાજમહેલમાં બોલાવવામાં આવ્યો. તે પહેલા ક્યારેય મહેલમાં ગયો નહોતો. ગીતા બોલી, ભાઈ ડરશો નહીં, મા ચામુંડા તમારી સાથે છે. રામુ મહેલમાં પહોંચ્યો. રાજાની પરીક્ષા. રાજાએ રામુને કહ્યું, મને સંભળાયું છે કે તું ખૂબ સાચો અને મહેનતી છે, પણ હું તારી એક પરીક્ષા લઈશ. પરીક્ષા સરળ નહોતી. રાજાએ કહ્યું, તને 3 દિવસમાં એવું કામ કરવું છે જે કોઈએ પહેલા ન કર્યું હોય. મુશ્કેલી. રામુ ચિંતામાં પડી ગયો. આવું શું કરું જે કોઈએ પહેલા ન કર્યું હોય? તે સીધો મંદિર ગયો, ચામુંડા માતાના મંદિર. અંતિમ પ્રાર્થના. રામુએ આંખ બંધ કરી અને પ્રાર્થના કરી, મા ચામુંડા, તમે હંમેશા મારી મદદ કરી છે. આજે પણ માર્ગ બતાવો. આંખોમાં આંસુ, દિલમાં શ્રદ્ધા, દિવ્ય દર્શન. અચાનક મંદિર પ્રકાશથી ભરાઈ ગયું. મા ચામુંડા પ્રગટ થયા. બેટા, તું ડરતો નહીં. તારી સચ્ચાઈ તારો સૌથી મોટો ચમત્કાર છે. રામુએ માથું ઝુકાવ્યું. અનોખું કાર્ય. બીજા દિવસે રામુએ રાજા સામે એક અનોખું કામ કર્યું. તે ગામના ગરીબ લોકો, અનાથ બાળકો અને બીમાર લોકોને ભેગા કરીને તેમની સેવા શરૂ કરી. ખોરાક આપ્યો, દવા આપી અને તેમને આશ્રય આપ્યો. રાજાનું આશ્ચર્ય. રાજા આ બધું જોઈને આશ્ચર્યમાં પડી ગયા. આ શું છે? રાજાએ પૂછ્યું. રામુ બોલ્યો, મહારાજ, દુનિયામાં સૌથી મોટો ચમત્કાર છે માણસ અને તેની સેવા. ઈમાનદાર. રાજા ખૂબ ખુશ થયા. આવો કામ કોઈએ કર્યું નથી. તું સાચો મહાન છે. રાજાએ રામુને મોટી જમીન અને સંપત્તિ આપી અને તેને રાજ્યનો મુખ્ય સેવક બનાવ્યો. સુખમય જીવન. હવે રામુ અને ગીતા ખૂબ જ ખુશ હતા. તેમણે એક મોટું ઘર બનાવ્યું અને ગરીબ લોકો માટે આશ્રમ પણ શરૂ કર્યો. અંતિમ ચમત્કાર. એક દિવસ રામુ અને ગીતા ફરી મંદિર ગયા. ત્યાં તેમને ફરી મા ચામુંડાના દર્શન થયા. બેટા, તું મારી સાચી ભક્તિ કરી, હવે તું હંમેશા સુખી રહેશે. બંનેએ માથું ઝુકાવ્યું. આંખોમાં આંસુ સાથે અંતિમ સંદેશ. સાચી ભક્તિમાં શક્તિ છે. સચ્ચાઈમાં ભગવાન છે. સેવા જ સૌથી મોટો ધર્મ છે. મા ચામુંડા ક્યારેય પોતાના ભક્તને નિરાશ નથી કરતા. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય મા ચામુંડા. નવી મુશ્કેલીની શરૂઆત. રામુ હવે ધનિક અને માન્ય બની ગયો હતો, પણ તેને ગર્વ નહોતો. તે હંમેશા ગરીબોની સેવા કરતો. એક દિવસ અચાનક રાજ્યમાં ભયાનક દુષ્કાળ પડ્યો. પાણી સુકાઈ ગયું, ખેતરો બળી ગયા, લોકો ભૂખ્યા રહેવા લાગ્યા. લોકોની પીડા. ગામના લોકો રામુ પાસે આવ્યા. રામુભાઈ, હવે શું કરીએ? બાળકો ભૂખ્યા છે. રામુનું દિલ તૂટી ગયું. તે વિચારતો, મા ચામુંડા, આટલી મોટી સમસ્યા, હવે શું કરવું? સેવાનો સંકલ્પ. રામુએ પોતાના બધા ધનનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. તે અનાજ ખરીદવા લાગ્યો, પાણી માટે કૂવા ખોદાવ્યા અને આશ્રમમાં હજારો લોકોને ભોજન આપવાનું શરૂ કર્યું. ગીતા પણ તેની સાથે સેવા કરતી. સૌથી મોટી પરીક્ષા. ધીમે ધીમે રામુનું બંધુ ધન ખત્મ થવા લાગ્યું. મિત્રો બોલ્યા, તું બધું આપી દેશે તો તારા માટે શું બચશે? પણ રામુ બોલ્યો, મારા માટે મા ચામુંડા છે. સંકટની ચરમસીમા. એક દિવસ આવી ગયો કે ઘરમાં એક દાણો પણ ન હતો, પણ બહાર હજારો લોકો ભોજન માટે ઊભા હતા. ગીતા રડવા લાગી. ભાઈ, હવે શું કરશો? અંતિમ વિશ્વાસ. રામુ ફરી મંદિરે ગયો, ચામુંડા માતા મંદિર.
તે જમીન પર પડી ગયો અને બોલ્યો, માં, મેં બધું આપી દીધું, હવે તમે જ સહારો છો. મહા ચમત્કાર! અચાનક આકાશ કાળો થઈ ગયો અને થોડા જ પળોમાં વરસાદ શરૂ થયો. સુકાયેલા ખેતરો ફરી જીવંત થઈ ગયા. કૂવામાં પાણી ભરાઈ ગયું. લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. અન્નનો ચમત્કાર! એટલું જ નહીં, રામુના આશ્રમમાં અચાનક અનાજના બોરીઓ આવી ગયા. કોઈને ખબર નહોતી કે કોણ લાવ્યું, પણ રામુ અને ગીતા સમજ્યા, આ માં ચામુંડાની કૃપા છે. રાજાનો આભાર! રાજા પોતે રામુ પાસે આવ્યા. તું તો સાચો દેવદૂત છે. તું આખા રાજ્યને બચાવ્યું. રાજાએ રામુને વધુ સન્માન આપ્યું. અંતિમ દર્શન! તે રાત્રે રામુને સપનું આવ્યું. માં ચામુંડા પ્રગટ થઈ ગઈ અને બોલ્યા, બેટા, તું સાચી ભક્તિ કરી, તમે લોકોની સેવા કરી, એ જ તમારી સેવા છે. અંતિમ સંદેશ: જે બીજા માટે જીવતો હોય, ભગવાન તેની સાથે રહે છે. સાચી ભક્તિ એટલે સેવા. વિશ્વાસ રાખો, ચમત્કાર જરૂર થશે. માં ચામુંડા હંમેશા પોતાના ભક્તોની સાથે છે. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી.